નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। હોટ ટોપિકમાં આજે વાત કરવી છે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ વિશે। શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી એ નીતિ વિશે, પોલિસી વિશે કે જે ધોરણ 5 થી લઈને જે પ્રકારે ધોરણ 8ના વિદ્યાર્થીઓમાં જે પરીક્ષામાં પાસ થવાની વાત કરે છે। નીતિ કંઈક એમ છે, વિસ્તારપૂર્વક જો હું આપને ટૂંકમાં જણાવું તો એ પ્રકારે છે કે આ નીતિમાં એવું છે કે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે તો ત્યારબાદ તેને વધારાના 2 મહિના નાપાસ થયા બાદ તેને ફરીથી ભણાવવામાં આવે છે શિક્ષકો દ્વારા, અને ત્યારબાદ 2 મહિના બાદ તેની પુનઃ કસોટી કરવામાં આવે છે અને આ પુનઃ કસોટીમાં જો એ સારા ગુણ લાવે તો એને પાસ કરી દેવાય છે। એક તરફ સૌથી પહેલા જો આપણે આ નીતિને જોઈએ તો એવું લાગે કે કદાચ વિદ્યાર્થીનું વર્ષ ન બગડે એટલા માટે આ પ્રકારની પોલિસી બનાવી છે કે જે ધોરણ 10 અને 12માં પણ આપણે જોઈએ છે કે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે હેતુસર આ રી એક્ઝામ લેવામાં આવતી હોય છે। પણ જે પ્રકારે આ નીતિ બનાવવામાં આવી છે, આ રી એક્ઝામની જે પોલિસી છે એમાં કેટલાક લૂપહોલ્સ છે। લૂપહોલ શું છે? હવે સવાલ એ થાય કે જે વિદ્યાર્થી વર્ષ દરમિયાન નથી ભણ્યો એ 2 મહિનામાં કઈ રીતે ભણશે? અને જે 2 મહિનાનો સમય આપવામાં આવે છે તો વર્ષ દરમિયાન તનતોડ જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એ, અને 2 મહિનામાં જે વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવાનો એમને જે મોકો મળે છે એ, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે શું ભેદભાવ ન થાય? જે પ્રકારે વિદ્યાર્થીને ખબર જ છે કે મને 2 મહિના પછી પણ પાછો એક મોકો મળવાનો છે, તો કદાચ બની શકે કે એ વિદ્યાર્થી જે વાર્ષિક પરીક્ષા, જે મુખ્ય પરીક્ષા હોય છે એમાં જાણી જોઈને દેખાવમાં થોડીક બાંધછોડ કરી શકે છે, કેમ કે એને ખ્યાલ છે મગજમાં કે મને ફરી એક મોકો મળવાનો છે। આ એક વિષય આ થયો કે વિદ્યાર્થીની જે માનસિકતા છે કે મને અત્યારે ભલે નાપાસ કરે પણ પછી તો હું પાસ થઈ જ જવાનો છું। બીજી તરફ શિક્ષકો માટે પણ એક સવાલ ઊભો થયો છે, કેમ કે તમે વર્ષ દરમિયાન ભણાવો અને ત્યારબાદ વધારાના 2 મહિના પણ ભણાવો કેમ કે વિદ્યાર્થી નાપાસ થયો છે। એટલે શિક્ષકોનું શું કહેવું છે? વિદ્યાર્થીઓની માનસિકતા પોલિસીના કારણે કઈ રીતે બદલાઈ રહી છે? વાલીઓનું શું કહેવું છે? અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે આ પોલિસીને લઈને, પણ ખાસ કરીને આજે જાણવું છે શિક્ષણવિદનું શું કહેવું છે આ પોલિસી જે આવી છે તેના ઉપર। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર વિજય ઠક્કર, જેઓ શિક્ષણવિદ છે। વિજયભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। વિજયભાઈ, જે પ્રકારે આ પોલિસી આપણે જાણીએ છીએ, જેની મેં વાત કરી, ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે જે આ નીતિ બનાવવામાં આવી છે, વિજયભાઈ સૌથી પહેલા મારે આપની પાસેથી જાણવું છે, વિદ્યાર્થીઓ સાથે આપ કામ કરો છો, વિદ્યાર્થીઓને ભણાવો છો, વાલીઓ સાથે વાતચીત કરતા રહેતા હો છો, શું લાગે છે વિજયભાઈ આ નીતિ કેટલી સફળ છે, કેટલી નિષ્ફળ છે? જી, આમાં નીતિ સારી બનાવી હોય તો સારી નીતિ છે એવું કહેવું હોય તો એમાં એક મજબૂત કારણ એ છે કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને શું વાંચવું, કેવી રીતે વાંચવું, પોતાની લર્નિંગ સ્ટાઇલ ડેવલપ ન થઈ હોય, મને કેવી રીતે આવડે છે એ જ એને ખબર ના હોય, તો એવા સંજોગોમાં એના વિશે શિક્ષક ખોટો નિર્ણય લઈ અને એને નપાસ કરી દે અને એને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને ભવિષ્યમાં આગળ ન વધી શકે, એવા હેતુસર નાના બાળકોની પરીક્ષા ન લેવી જોઈએ અને એને આગલા વર્ષમાં લઈ જવા જોઈએ, એવું અલગ અલગ વિદેશી પોલિસીમાં પણ છે, જાપાન જેવા દેશોમાં તો ખાસ છે। તો એ સંજોગો માટે આ પોલિસી જે તે સમય માટે સારી છે કે આ બરાબર છે કે વિદ્યાર્થીને નેગેટિવ ઇફેક્ટ ન થાય। પણ ક્યાં સુધી આ પ્રશ્ન બહુ મોટો છે। 8મા ધોરણના બાળકને આપણે 8મા ધોરણનું બાળક હોય એવા બાળકોને મિનિમમ લેવલ, કારણ કે પાસ થવા માટે એને શું જોઈએ છે? મિનિમમ લેવલ ઓફ લર્નિંગ। હવે 100 માર્ક્સનું પેપર હોય, 80 માર્ક્સનું પેપર હોય, એમાંથી 25 કે 27 કે 35 લાવવાના હોય, એ માર્ક્સ પણ લાવી શકતો નથી અને પછી આપણે એવી અપેક્ષા રાખવાની છે કે 2 મહિના દરમિયાન એ પોતે ભણશે, રજાઓમાં ભણશે, ટીચર રજાઓમાં ભણાવશે અને પછી એને પાસ કરવામાં આવશે। આ આખી જ વાત તાર્કિક રીતે સિદ્ધ થાય એવી નથી, કારણ કે જે બાળક આખું વર્ષ નથી ભણ્યું અથવા જે ટીચરે આખું વર્ષ એને ભણાવ્યું છે અથવા નથી ભણાવ્યું, આ બંને બાબતો મારે બહુ ભારપૂર્વક કહેવી પડે એમ છે। જો ભણાવ્યું છે તો પછી 2 મહિનામાં વિદ્યાર્થી ભણશે, ફરી ભણશે અને પાસ થશે, એ પણ તાર્કિક રીતે યોગ્ય નથી। અને જે શિક્ષકે આખું વર્ષ ભણાવ્યું નથી એ પાછું 2 મહિના ભણાવશે અને બાળક પાસ થશે, એ પણ તાર્કિક રીતે યોગ્ય નથી। એટલે હું એવું માનું છું કે આપણે ભવિષ્યની પેઢીને સક્ષમ તૈયાર કરવી હોય તો પરીક્ષા પદ્ધતિને નબળી બનાવવાની જરૂર નથી, આવું મારું વ્યક્તિગત માનવું છે।
બિલકુલ વિજયભાઈ, એટલે જ્યારે આપણે આ બેવડી નીતિ વિશે વાત કરી રહ્યા છીએ, કેમ કે શિક્ષણ વિભાગ દ્વારા આ નીતિ અમલમાં લાવવાની વાત થાય છે, નીતિ લાવવામાં આવી છે, તો વિજયભાઈ પરીક્ષાને લઈને પણ મારે ખાસ તમારી સાથે સૌથી પહેલા વાત કરવી છે. શિક્ષકોના ભારણ વિશે પણ વાત કરશું, પણ એ પહેલા શું લાગે છે જે પ્રકારે પરીક્ષાનું આખું સ્ટ્રક્ચર છે આપણા ગુજરાત રાજ્યની, જો વાત કરીએ એજ્યુકેશન સિસ્ટમમાં એક્ઝામનું જે પ્રકારે આખું બંધારણ ઘડવામાં આવ્યું છે, શિક્ષકોની મહેનત હોય કે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી એ પરીક્ષા, કેટલું એમાં બાંધછોડ થાય છે, શાળાઓમાં જે પ્રકારે પરીક્ષા લેવામાં આવે છે એ કેટલી યોગ્ય હોય છે, કેમ કે નાપાસ થવાની જ્યારે વાત આવતી હોય ત્યારે એ સીધું જ સંલગ્ન છે પરીક્ષા સાથે, પરીક્ષા કઈ રીતે આપવામાં આવે છે તે બાબત સાથે. એટલે ગુજરાત રાજ્યમાં પરીક્ષાનું શું સ્ટ્રક્ચર છે, કેવું સ્ટ્રક્ચર છે? તમને કદાચ એ યાદ હશે કે કેમ મને ખબર નથી, તમારા આ ન્યૂઝમાં કઈ જગ્યાએ વાત થઈ હોય તો ગુજરાતનું પરખનું રિઝલ્ટ આવ્યું. પરખ એક પ્રકારની રાષ્ટ્રીય સર્વેક્ષણ પરીક્ષા છે. પરખ 2024 અને હવે 27માં લેવાની છે. તો પરખની આ નેશનલ લેવલની જે પરીક્ષાઓ લેવાય ભારતના સર્વેક્ષણ પ્રમાણે, એમાં ગુજરાતનો નંબર છેલ્લેથી 5મો છે. હવે એના પરથી આપણને આપણું શૈક્ષણિક લેવલ ખબર પડે. હવે આમાં પ્રશ્નનો જવાબ બાળકને નહોતો આવડતો એ તો પછીનો વાત છે, પણ એનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે જે પ્રશ્ન પૂછાયા છે એ વિદ્યાર્થીને શું કહેવા માંગે છે એ પણ સમજવા માટે આપણું બાળક ઘણે અંશે સક્ષમ નથી. હવે જે બાળક કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ સમજવા માટે પૂરતો સક્ષમ નથી, તો એ જવાબ લખવા માટેની સક્ષમતા ક્યાંથી લાવશે? હવે આપણી પાસે જે આ નિયમ કોને લાગુ પડે છે, તો કે આ નિયમ લાગુ પડે છે સરકારી શાળાઓને, ગ્રાન્ટેડ શાળાઓને. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે લાગુ પડતો નથી, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ તો પહેલેથી જ કહી દે છે કે તમારું બાળક ચાલે એવું નથી, એને કોઈ સરકારી સ્કૂલમાં મૂકી દો. એટલે આ પળોજણ અથવા તો આ વાસીદું કામ કરવાનું છે એ માત્ર ને કામ સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલોને કરવાનું છે. હવે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એ પદ્ધતિમાં પહેલા ગોખવાની બાબત ઉપર ભાર મુકાતો હતો, આઈએમપી પ્રશ્નો હતા, એને હવે દૂર કરીને 60% પ્રશ્નો અર્થગ્રહણ માટેના એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન છે. એટલે રોજે રોજના જીવનમાં એ જે કંઈ પણ શીખ્યો છે, જોયું છે, અનુભવ્યું છે, સમજ્યો છે, નિરીક્ષણ કર્યું છે, એના આધારે જવાબ લખવાના છે. પણ એ રીતે આ પ્રશ્નપત્રની રચના બદલાય છે, આપણા માટે સારું છે, કારણ કે એમાં કંઈ ગોખવાનું નથી, ગોખેલા પ્રશ્નો સીધા પૂછાતા નથી. પણ એ પહેલા એ જે સમજે છે, એને જે જવાબ આવડે છે, એને લેખિત સ્વરૂપે લખતા આવડે, એ લખે તો શિક્ષક ચેક કરે અને માર્ક્સ આપે. કેટલા બધા કેસ એવા છે કે બાળક બોલી શકે છે, પોતાનો જવાબ આપી શકે છે, પણ એ લખી શકતો નથી. તો આવા પ્રકારના પરિબળો છે એ અસર કરે છે. બીજું જે તમે હમણાં મને જે ટકોર કરી એ વાત એ પણ છે કે મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં ક્યાંક ને ક્યાંક અમુક માર્ક્સનું બાળકોને લખાવી દેવામાં આવે છે. એટલા માટે લખાવવામાં આવે છે કે જો એ નહીં લખાવે તો એ નપાસ થશે, તો શિક્ષકોએ વેકેશનમાં આવવું પડશે, વેકેશનમાં 6 કલાક ભણાવવું પડશે, અને પછી પણ 2 મહિનાના કામગીરી પછી પણ આ બાળકનું રિઝલ્ટમાં કશોય ફરક પડવાનો નથી. એટલે આ એક નવા પ્રકારની શિક્ષણમાં પડેલું એક છીંડું છે જેનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. હું ટીવીના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહું છું, બહુ જાગૃતતાપૂર્વક કહું છું કે 10મા ધોરણની પરીક્ષામાં પણ ઘણા કેન્દ્રોમાં MCQ ના ઉત્તરો લખાવાય છે. એના માટે તમે મને દોષિત ઠેરવી શકો છો, એટલા માટે. હવે વાત એ છે કે જો 8મા ધોરણમાં વિદ્યાર્થી બરાબર પરીક્ષા નહીં આપે, બરાબર નહીં ભણે, અને 8મામાંથી ધક્કો મારવાનો, 5મામાંથી મારવાનો, તો પછી 10મામાંથી પરીક્ષામાં ધક્કો મારવો જ પડશે. એ વખતે પેપર ચકાસતી વખતે શિક્ષકોને સૂચના આપવામાં આવે છે કે તમારે તમારા વિદ્યાર્થીઓને આટલા પ્રકારે જોવાનું છે, આ પ્રકારે પાસ કરવાના છે. તો તમે વિચારો કે 12મા ધોરણ સુધી બાળક આમ જ પહોંચી જાય છે, અને મારી વાતને વધારે તથ્યપૂર્ણ રજૂ કરવી હોય અથવા તમારે એને બહુ ખાતરીપૂર્વક એને ચકાસવી હોય તો એક મીડિયા રિપોર્ટર તરીકે કોલેજમાં ફરવા જેવું છે. અને કોલેજમાં
પ્રોફેસરોને પૂછવાનું છે તમારી પાસે જે બાળકો આવે છે એ કયા પ્રકારના આવે છે. ઇવન બીએડમાં એટલે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી જે લોકો બીએડમાં જાય છે, શિક્ષક બનવાના છે, એ લોકો પણ બરાબર બોલી શકતા નથી, લખી શકતા નથી, જોડણીમાં અઢળક ભૂલો કરે છે અને પોતાની વાતને સ્પષ્ટ રીતે રજૂ કરી શકતા નથી. તો હવે આપણી શિક્ષણ પદ્ધતિ કેવી છે એ આપણે વિચારવું રહ્યું. આજની આ શિક્ષણ વિભાગની નીતિને લઈને ચર્ચા થઈ રહી છે, ખાસ કરીને જે પ્રકારે શિક્ષણ વિભાગ દ્વારા આ નીતિ લાગુ કરવામાં આવી છે અને તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જે પ્રકારે આપણા નિષ્ણાંત શિક્ષણવિદ દ્વારા જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને આ નીતિથી કેટલો ફાયદો થઈ શકે, કેટલું નુકસાન થઈ શકે તેના ઉપર તો ચર્ચા થઈ રહી છે. પણ વિજયભાઈ, જે પ્રકારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, વિજયભાઈ શું લાગે છે, શિક્ષકોની જો આપણે વાત કરીએ તો શિક્ષકોનું આ નીતિના કારણે કેટલું ભારણ છે, એ વધશે કે ઘટશે, કે આ પ્રકારની નીતિથી શિક્ષકોને કેટલું નુકસાન? શિક્ષકોને નુકસાન એ છે કે એને વધારાનો સમય આવવું પડે જો એ નપાસ કરે તો. પણ એટલા માટે તમે સર્વે કરશો તો આખા ગુજરાતમાં 100 વિદ્યાર્થી એવા નહીં મળે કે જે વિદ્યાર્થીઓ 8મામાં નપાસ થયા છે, વેકેશનમાં શિક્ષક બે મહિના કે મહિનો ભણાવે છે અને પછી એ વિદ્યાર્થીની પરીક્ષા લેવાય છે ફરી પાસ થાય છે. 100 વિદ્યાર્થી નહીં મળે. એટલે ટકાવાળું તમે જોશો, ટકાવારી તો 0.0001 આવશે. આ હું એટલા માટે કહું છું કે જે વિદ્યાર્થીને 2 મહિના પછી પાસ કરવાનો જ છે એના માટે શિક્ષક 2 મહિના શું પૂરા ખોટી માથાકૂટ કરે. હવે બીજી વાત કે શિક્ષકો પાસે જો આ શિક્ષક, ધારો કે એક શિક્ષક છે, એને 3 વર્ગમાં ભણાવવાનું હોય તો 35, 35, 35 3 વર્ગની સંખ્યા છે, તો એ વિદ્યાર્થીઓ 105 વિદ્યાર્થીને ભણાવે છે. હવે આટલા પગારના પ્રમાણમાં 105 વિદ્યાર્થીને ભણાવવાનું છે અને ધારો કે 105 વિદ્યાર્થી ટ્યુશનમાં આવતા હોય તો એ પોતાના મા બાપને કેવી ગેરંટી આપે, બાળકના મા બાપને, કે તમારા બાળકને લખતા વાંચતા આવડશે, તમારા બાળકને આટલું આવડશે, તમારા બાળકને ગણિતની ભૂલો સુધારી દઈશું, તમારા બાળકને ગણિત બરાબર આવડશે, શીખતા આવડશે. એ જ શિક્ષક જ્યારે સરકારી સ્કૂલમાં કામ કરે છે ત્યારે હું એવું નથી કહેતો બધા નિષ્ઠા વગરના છે, બધા આવું કામ કરે છે, પણ આમાં મોટા ભાગના શબ્દ વાપરવા બરાબર લાગે છે કે એ પોતાનો સમય છે, એનો પૂરો સમય, પોતાનું પૂરું મન એ બાળકો પાછળ ખર્ચી શકતો નથી. નંબર 2, ઘણીવાર કેવું હોય છે કે હું તો એવું માનું છું કે જે વિદ્યાર્થી જે ટીચરને મળે છે એને ક્રમશઃ આગલા ધોરણમાં મળવા જોઈએ. જેમ કે કોઈ ટીચર છે 5મું ધોરણ ભણાવે છે તો એ જ 5મું ભણાવે, એ જ 6ઠું, એ જ 7મું, એ જ 8મું ભણાવે, જેથી કરીને એ બાળકને પૂરેપૂરી રીતે તૈયાર કરવાનું કામ એ કરી શકે. તો એને તર્ક એવો મળે છે કે જે શિક્ષક નબળો છે એના ભાગે જે વિદ્યાર્થી આવે એ તો નબળા જ રહેશે. હવે એને કારણે શું કરવામાં આવે છે, બધું મિક્સ કરવામાં આવે છે અને એને કારણે પેલો સારો ટીચર છે એનું પોતાનું કામ પણ નબળું બને છે અને અંતે ધીરે ધીરે એવું વિચારે છે કે મારે એમના જેવું જ કરવું છે, મારે કોઈ જુદો સુધારો કરી દેવો નથી, કારણ કે હું ગમે તેટલી મહેનત કરીશ તો અંતે તો એ અકબરના હોજ જેવું છે, એમાં પાણી જ વધવાનું છે. એટલે આવા અલગ અલગ પ્રકારના કામ એવા છે કે જેને કારણે શિક્ષણની ગુણવત્તા આવતી નથી અને બાળકો તેના ત્યાં રહે છે. જી વિજયભાઈ, સાચી વાત કરી છે. એટલે આ જે તમે સોલ્યુશન બતાવ્યું છે કે 5, 6, 7, 8 જેમ વિદ્યાર્થી આગળ વધે એમ શિક્ષક પણ જો એને ભણાવે તો એની સાથે સાથે એક ફાયદો એ પણ છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જે સંબંધ છે એ પણ મજબૂત બને. શિક્ષકને ખબર હોય કે આ વિદ્યાર્થી કયા પ્રકારનો છે અને કયા પ્રકારે આ વિદ્યાર્થીને ભણાવી શકાય. એટલે આ એક જે તમે સમાધાન. જી વિજયભાઈ, એવું પણ કહેવા માંગુ છું કે સરકારે એવું જાહેર કરવું જોઈએ કે 5મું ધોરણમાંથી 6થા ધોરણમાં વિદ્યાર્થી આવે ત્યારે 6થા ધોરણના શિક્ષકો એની ફરી પરીક્ષા લઈ શકે, જેથી ખબર પડે કે 5મા ધોરણમાં એ ખરેખર પાસ થાય તેવો હતો કે પછી એને કરવામાં આવ્યો છે. 8મા ધોરણથી છોકરા 9મામાં જાય તો 9માના વર્ગ શિક્ષકો, 9મા ધોરણની હાઈસ્કૂલના શિક્ષકો એ 8મા ધોરણના વિદ્યાર્થી ફરી ટેસ્ટ લેવી જોઈએ, પરીક્ષા લેવી જોઈએ, જેથી કરીને ખબર પડે કે 8મામાંથી એને લખાવીને ગમે તેમ પાસ કરવામાં આવ્યો છે કે પછી એ ખરેખર પાસ થયો છે. એ બંને વચ્ચેનો તફાવતનો સર્વે થવો જોઈએ, એ તફાવતનું વિશ્લેષણ થવું જોઈએ, જેથી ખબર પડે કે કઈ જગ્યાએ આ તો સાવ ભણાવવાની જરૂર શું છે. 6, 7, 8માં શિક્ષક કશું ન ભણાવે અને એને લખાવીને પાસ કરી દે તો એને બેઠે બેઠો પગાર મળવાનો છે, જોનારું કોણ છે? હું તો એવું માનું છું કે પરિણામ સાથે એના પગારને પણ જોડવો જોઈએ.
બધા લોકોને ઇન્ક્રીમેન્ટ મળે, બધાને પગાર વધારો મળે, બધા સિનિયર થયા કરે અને પરિણામમાં કશું પ્રાપ્ત ન થાય, તો એવા એવા જે ઘંટી છે એ ઘઉંનો લોટ ન કરી શકતી હોય એવી ઘંટીને રાખીને કામ શું છે? એવા લોકોને જલ્દી વિદાય આપવી જોઈએ, અથવા તો એ લોકોનો જેમ બાળક ત્યાં ને ત્યાં અટકી જાય છે એમ તેનો પગાર પણ ત્યાં ને ત્યાં અટકાવવો જોઈએ. અને આવું થશે ત્યારે જ શિક્ષણ સુધરશે. ગુણવંત શાહ એવું કહેતા કે આપણા ત્યાં શિક્ષકો માટે જે કાયમીપણું આવ્યું એ એટલા માટે આવ્યું હતું કે શિક્ષક નિષ્ઠાથી કામ કરી શકે, પણ એના કારણે પરિણામ ઊંધું આવ્યું. એની સલામતી છે એ જ સૌથી વધારે બિનકાર્યક્ષમતા પૂરવા થઈ છે. એટલે આ સલામતી છે એને થોડીક ઢંઢોળવા જેવી છે, અને એવું કરવાથી હું માનું છું કે થોડુંક શિક્ષણમાં વધારે સુધાર થશે. શા માટે? તમે વિચારો કે એક બાજુ સરકારમાં 80,000 ધરાવતો પગાર ટીચર છે અને એક બાજુ સેલ્ફ ફાઇનાન્સમાં 8,000 પગાર ધરાવતો શિક્ષક છે. 8,000 પગાર ધરાવતા શિક્ષક પાસે ટ્રસ્ટીઓ મન ફાવે તેવું કામ લઈ શકે છે, પોતાની ઈચ્છા પ્રમાણે રિઝલ્ટ લાવી શકે છે, અને 80,000ના પગાર ધરાવતા શિક્ષક પાસે એનો આચાર્ય પૂરતું કામ લઈ શકતો નથી, પૂરતું પરિણામ મેળવી શકતો નથી. તો આચાર્ય માટે જવાબદારી નાખવી જોઈએ. તમારી સ્કૂલના એક પણ બાળકને એમ જ પાસ કરી દેવાને બદલે તમારી જવાબદારી છે કે વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે ભણીને પાસ થાય, અને એ પાસ ન થાય તો તમારા વર્ગના તમારા સ્કૂલના શિક્ષકોને 2 મહિના બોલાવો, પૂરું ભણાવો અને પછી પાસ કરો. જી બિલકુલ સાચી વાત કરી છે આપે. એટલે જ્યારે નીતિની મારે અંતમાં આપની પાસેથી એ સમજવું છે કે આ નીતિ વિશે અવારનવાર વાત થતી હોય છે વિજયભાઈ, ખાસ કરીને શિક્ષણ વિભાગમાં અવારનવાર ક્યારેક અભ્યાસક્રમ બદલાઈ જતો હોય છે, ક્યારેક નવી નીતિ લાગુ કરી દેવામાં આવતી હોય છે. એટલે ગુજરાતમાં જે શિક્ષણ છે એ હંમેશા ચર્ચાનો વિષય રહેતો હોય છે. પછી શિક્ષકોના કામની વાત હોય કે શિક્ષકોની નીતિ, શિક્ષણને લઈને નીતિ હોય, પરીક્ષા હોય કે વિદ્યાર્થીઓનું જે માનસિકતા છે ભણવા માટેની અત્યારે એ હોય. પણ વિજયભાઈ, આ બધાની વચ્ચે એક સવાલ એ કે આ જે નીતિ બનાવવામાં આવે છે આપણી સરકાર દ્વારા, તંત્ર દ્વારા, શું લાગે છે આ નીતિનું એનાલિસિસ કેટલું થાય છે કે આ પ્રેક્ટિકલી શક્ય હશે કે નહીં હોય? નીતિ બનાવનાર જે લોકો નીતિ બનાવે છે એ લોકો કેટલું પ્રેક્ટિકલી વિચારતા હશે? અને તમારા મતે શું લાગે છે? આ તો આજે આપણે એક નીતિ વિશે વાત કરીએ છીએ, ભવિષ્યમાં આવી અઢળક નીતિઓ આવવાની જ છે. કયા પ્રકારે ગુજરાત રાજ્યના સરકાર દ્વારા નીતિ બનાવવી જોઈએ શિક્ષણને લઈને કે જેથી કરીને આ પ્રકારની ચર્ચા કરવાની જરૂર ન પડે, વાસ્તવિક ધોરણે સરકારને ખ્યાલ હોય કે આ નીતિ પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં? જો આપણે ત્યાં છે ને ધોરણ છે. તમે જુઓ કે એક જ ઘરમાં અથવા એક જ સોસાયટીમાં રહેતા બાળકો છે, એ બધાની પાસે ગેમ છે, બધા ગેમ રમતા હોય છે. તો એ લોકો ગેમમાં કેવી રીતે આગળ વધે છે? તો એ લોકો જે ગેમને બરાબર સમજે, બરાબર ધ્યાન આપે, ધ્યાન કેન્દ્રિત કરે અને પોતાનું બધું જ ઇફોર્ટ્સ એમાં નાખી દે, તો એ પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ પાસ કરી દે છે, બધું સમય આપે છે. હવે એવી જ રીતે જે માણસ બહુ ધ્યાન નથી આપતો, સમય નથી આપતો, એ ત્યાં ત્યાં રહે છે. તો એક 20મા ક્રમે હોય છે, એક ચોથા ક્રમે હોય છે. હવે આપણે શું કરીએ છીએ? આપણે ત્યાં આ સેલ્ફ લર્નિંગ જેવી સિસ્ટમ નથી. આપણે બધાને સરખું ભણાવીએ છીએ. કોઈને આગળ જવું હોય તો પાછળ લાવી દઈએ છીએ, કોઈ પાછળ હોય તો આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને બધાને એવરેજ બનાવવાનું કામ થઈ રહ્યું છે. હું એવું માનું છું કે જે બાળકો જે ક્રમમાં આગળ વધે છે એ પ્રકારની સિસ્ટમ, એ પ્રકારની વ્યવસ્થા આપણે ત્યાં હોવી જોઈએ. એના વિશે વિચારણા કરવી જોઈએ. એનઈપીમાં થોડોક ઉલ્લેખ આનો છે, અને એ જ પ્રકારે જો આગળ વધવામાં આવે તો આ પ્રશ્નનો સોલ્વ થઈ શકે એમ છે. કારણ કે આ એવી નીતિ છે કે શિક્ષક જ્યારે એવરેજ વિદ્યાર્થીને ભણાવે છે ત્યારે હોશિયાર વિદ્યાર્થીને પણ કંટાળો આવે છે, પેલો નબળા વિદ્યાર્થીને કંટાળો આવે છે, પેલાને સમજ નથી પડતી એટલે કંટાળો આવે છે, અને પેલાને સમજાઈ ગયું છે માટે કંટાળો આવે છે. અને આ બંને બાબતમાં આપણને સાર્વત્રિક રીતે નુકસાન છે. જી સુંદર રીતે આપે સમજાવ્યો છે આ વાતને. એટલે વિજયભાઈ, આ સિવાય આ નીતિને લઈને જો વાત કરીએ તો આપ શિક્ષણવિદ છો, અવારનવાર શિક્ષણને લઈને આપ વાસ્તવિક ધોરણે જાણો છો શું સમસ્યા છે. તમારા મતે શું લાગે છે? આપણે ગુજરાતની જો વાત કરીએ તો આ તો એક નીતિની આપણે આજે વાત કરીએ છીએ, પણ આ સિવાય અઢળક એવી સમસ્યાઓ છે અત્યારે શિક્ષણમાં. મારે આપની પાસેથી એ સમજવું છે મુખ્ય એવી કઈ સમસ્યાઓ છે અથવા તો કઈ પોલિસી છે અત્યારે હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા જે અપ્લાય કરવામાં આવી છે કે જે ખરેખર વાંધાજનક છે? શિક્ષકોને એકવાર પૂછવું જોઈએ કે આ મુખ્ય સમસ્યા છે, આનું સોલ્યુશન શું, અને ખરેખર જે પ્રકારે એજ્યુકેશન પોલિસીસ અથવા તો એ સમસ્યાઓ જે છે એનું સમાધાન શું? જો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે આટલી આગળ ચાલી છે અને સરકારી સ્કૂલો બાકીની પાછળ ચાલે છે,
એ બંને વચ્ચે જો મુખ્ય તફાવત હોય, જેને આપણે નીતિ કહી શકીએ અથવા નીતિના સંદર્ભમાં વાત કરી શકીએ, તો એ તફાવત એ છે કે યોગ્ય મોનિટરિંગ સિસ્ટમનો અભાવ. એક સ્કૂલને સરસ રીતે ચલાવવા માટે આચાર્ય છે, જો એ આચાર્ય પોતાની સ્કૂલને બરાબર નહીં ચલાવે અને પોતાના ટીચરના બધાના ભેગા મળીને નાસ્તો કરવાના લાભના પ્રશ્નો અંગે વિચારશે, તો એ સ્કૂલનું ક્યારેય સારું નહીં થાય. ત્યાં આગળ ટ્રસ્ટી છે સેલ્ફ ફાઇનાન્સમાં, એ ટ્રસ્ટીનું પૂરેપૂરું મોનિટરિંગ હોય છે, એના પ્રિન્સિપાલનું મોનિટરિંગ હોય છે, એ લોકો રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે. તો એવી રીતે જો મોનિટરિંગ સિસ્ટમ, શિક્ષણ નીતિ બરાબર છે, પણ આપણી મોનિટરિંગ સિસ્ટમ છે એ એકદમ એમ કહેવાય ને કે નિષ્ફળતા તરફ છે. હું એવું નથી માનતો કે કેટલા અધિકારીઓ છે એ ખરેખર સ્કૂલની વાસ્તવિક સ્થિતિ જોવા માટે જતા હશે અને એમાં સુધારો સૂચવતા હશે. આપણે કોર્પોરેટની જેમ ટાર્ગેટ આપવું પડશે, કોર્પોરેટની જેમ કામ લેવું પડશે, કોર્પોરેટની જેમ અહેવાલો મંગાવવા પડશે જે રેડીમેડ ને છાપેલા ન હોય, અને કોર્પોરેટની જેમ જ એમની પાસે કામ કરવું પડશે, અપેક્ષા રાખવી પડશે, આગ્રહ રાખવો પડશે, અને એ રિઝલ્ટ લાવે તો જ એને યોગ્ય પગાર મળે એ અંગેની નીતિ જોડવી પડશે. પરિણામ, આવડત, શિક્ષણ, લર્નિંગ આઉટકમ જેટલું પ્રાપ્ત થશે એટલો પગાર મળશે. આ નીતિ અમલમાં લાવશો તો જ શિક્ષણ સુધરશે. જી. અને જે આપણે આજની આ નીતિની જેની વાત કરીએ છીએ, ધોરણ 5 અને 8માં આજે નપાસ થવાની વાત છે અને રી એક્ઝામ લેવાની વાત છે. વિજયભાઈ, આ નીતિની જગ્યા પર આ નીતિમાં કેટલા ફેરફારની જરૂરિયાત છે? કેમ કે જે પ્રકારે આ નીતિ લાવવામાં આવી છે, ચોક્કસ વિદ્યાર્થીઓનું ભારણ તો વધારે કે ઘટાડે, પણ શિક્ષકોનું ભારણ ચોક્કસપણે આ વધારી રહ્યું છે. અને જે પ્રકારે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે સવાલ એ પણ થાય કે જે વિદ્યાર્થી વર્ષમાં ન શીખ્યો, 1 વર્ષમાં ન ભણ્યો, એ 2 મહિનામાં કઈ રીતે હોશિયાર થઈ જશે? વિજયભાઈ, એટલે આ પોલિસીની જો પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો તમને શું લાગે છે કે આ પોલિસીમાં કોઈ ફેરફાર લાવવાની જરૂરિયાત છે, અથવા તો આ પોલિસીને સંપૂર્ણ નાબૂદ કરવાની જ વાત કરવી જોઈએ? મારા મતે વિદ્યાર્થીને નપાસ જ કરવો જોઈએ, આ પોલિસીને નાબૂદ કરવી જોઈએ. ભલે આરટીઈ અંતર્ગત આ લખેલું હોય, એમ છતાં પણ બાળક નપાસ થતું હોય તો નપાસ કરવું જોઈએ, અને નાપાસ થવાનો ડર લાગવો જોઈએ, અને એ પોતાની ક્વોલિટી અથવા તો પોતાનું એફિશિયન્સી પ્રગટ કરી શકે, અથવા તો પોતે સારો છે અથવા તો પોતે સક્ષમ છે એવું પુરવાર કરી શકે, તો જ એને આગલા ધોરણમાં લઈ જવું જોઈએ. જી બિલકુલ વિજયભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે એજ્યુકેશનને લઈને અનેક પ્રકારના સવાલો છે, આશા રાખીએ કે આ પ્રકારની જે નીતિ બનાવવામાં આવી છે તેના ઉપર પર ફરી એક વખત વિચારણા કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે, અને ખાસ તો જે આપણા ભારતનું અને ગુજરાતનું ભવિષ્ય છે એવા વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ પણ પ્રકારે રોકટોક ન થાય, કોઈ પણ પ્રકારે સમસ્યા ન આવે, તે પ્રકારની નીતિ બને. હાલ મને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ.